પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વધુ 6 બાંગ્લાદેશી શખ્સને પકડી લઈને કુલ 21 શખ્સને ડિટેન કરી તેની પૂછપરછ કરી વિશેષ કાર્યવાહી કરી છે। ઘૂસણખોરોને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભક્તિપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી હતી, જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા, જેમાં અલગ અલગ એજન્સીઓ મારફતે તેની પૂછપરછ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે વધુ 8 જેમાં 6 મહિલાઓ સહિત 8 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું હતું। તો ઘૂસણખોરોને પકડવા પોલીસે 35 જેટલી ટીમ બનાવી છે। અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। અંકિત, શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે, જે પ્રકારથી સર્ચ કરવામાં આવી રહ્યું છે? ચોક્કસ ડુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ને ત્યારબાદ સુરત અને ત્યારબાદ અમદાવાદની અંદર જે પ્રમાણે પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા, તે જ અંતર્ગત રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને છેલ્લા 1 સપ્તાહથી આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। અગાઉ વાત કરવામાં આવે તો કુલ 13 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ઝડપાઈ ચૂક્યા હતા ને ત્યારે વધુ 8 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ઝડપાઈ ચૂક્યા છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આમ 1 સપ્તાહની કામગીરી અંતર્ગત કુલ 21 જેટલા જે ઘૂસણખોરો છે તે ઝડપાઈ ગયા હોવાનું છે તે હાલ અત્યારે સામે આવ્યું છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જુદી જુદી 35 જેટલી ટીમો બનાવી હતી અને આ 35 જેટલી ટીમો દ્વારા રામનાથપરા વિસ્તાર, ભગવતીપરા વિસ્તાર, જંગલેશ્વર, અટીકા વિસ્તાર સાથોસાથ રૈયા રોડ સહિતના વિસ્તારોમાં 1000થી પણ વધુ લોકોનું છે તે તેમના આધાર પુરાવા સહિતની માંગણી કરવામાં આવી હતી, તેમની ચકાસણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત કુલ 21 જેટલા ઘૂસણખોરો છે તે ઝડપાયા હોવાનું હાલ સામે આવ્યું છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી 6 બાંગ્લાદેશી ઝડપાયા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડ પર છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 10 મદ્રેસા તથા 27 મસ્જિદો અને 15 કોલ્ડ સ્ટોરેજ સહિત મુર્ગા ફાર્મ, બકરા ફાર્મમાં તપાસ થઈ હતી। 150થી વધુ પરપ્રાંતીય ઇસમોના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી। વડગામ પોલીસે આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સરકારની વેબસાઇટ પર ઓનલાઈન તપાસ કરાશે, તેમજ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે। એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય, એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે। અમરેલીના ધારીના હિમખીમપડીપરામાં મૌલવી મોહમ્મદ ફઝલ શેખનું પાકિસ્તાન કનેક્શન મામલે સૌથી મોટા સમાચાર વહેલી સવારે